ઇન્ડિયન ઇકોનોમી સમષ્ટિ અર્થશાસ્ત્ર અંગેનું થિંકિંગ એની સાથે સંકળાયેલું પર ચર્ચા ચાલુ રાખીએ. આગલા પાર્ટને થોડો રિકેપ કરીએ તો ત્યાંનું અમેરિકા જેવા કંપનીનું દેશનું પ્રાઇવેટ સેક્ટર આપણા કરતાં વધારે મજબૂત છે, વધારે ડાયનેમિક છે, ગતિશીલ છે, મોટું છે, સાહસિક છે, મહત્ત્વાકાંક્ષી છે, એમની પાસે સંસાધનો છે, અવેલેબિલિટી છે રિસોર્સિસની, નવું કરી શકે છે. અને ત્યાં જનરલી લેબર મોંઘું છે પણ પ્રોડક્ટ સસ્તી છે, ઇન્ટરેસ્ટ રેટ્સ પણ લો છે અને લોકો નવી નવી ઇનોવેટિવ વસ્તુઓ કરી શકે છે. એમાં ને આપણામાં ફરક છે. આપણું પ્રાઇવેટ સેક્ટર એની સાથે કોમ્પિટ કરી શકે સિનારીઓમાં નથી. આપણે ત્યાં થોડી મોટી સારી કંપનીઓ છે, બાકી ઘણા નાના નાના બિઝનેસીસમાં વહેંચાયેલું છે પ્રાઇવેટ સેક્ટર. આપણા પ્રાઇવેટ સેક્ટરમાં પાસે આપણે અપેક્ષા રાખીએ કે એ લોકો સડનલી બહુ મોટા થઈ જાય, જાત જાતની શોધખોળો કરવા માંડે, જાત જાતના ખર્ચાઓ કરે, એકદમ ઇનોવેટિવ બની જાય અને પુષ્કળ રોજગારીનું સર્જન કરે, તો એ થવાનું નથી, ચાન્સીસ નથી. એ લોકો બહુ એક્સપોર્ટ કરવા માંડે તો એ પણ થવાનું નથી. આપણી કંપનીઓ નોર્મલી એક્સપોર્ટમાં એટલી કોમ્પિટિટિવ નથી, બજારમાં આપણે ઉતરી નથી શકતા સ્પર્ધામાં. આજ સુધી આ બધું નથી થયું, એટલે હવે થાય એવા ચાન્સીસ નથી. તમે કંઈ પણ સપ્લાય સાઇડ ઇકોનોમિક્સ કરો કે થોડી સસ્તી લોન આપો કે એ કરો, પણ અત્યાર સુધીમાં એ ડેટા એવો છે કે પ્રાઇવેટ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટી જ રહ્યું છે. પ્રાઇવેટ કંપનીઓ નવી ફેક્ટરીઓ નાખી નથી રહી કે કેપેસિટી એક્સપાન્શન નથી કરી રહી, કારણ કે એમનો માલ વેચાતો નથી. જેટલો બનાવે છે એટલો વેચાતો નથી, અથવા જેટલી કેપેસિટી છે એટલું બધું ઉત્પાદન કરે તો બધું વેચાવાનું નથી, અથવા એટલું જ માંડ વેચાય છે તો પછી નવું ઉત્પાદને શું કામ વધારે, ઉત્પાદનમાં શું કામ ઇન્વેસ્ટ કરે. એટલે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે એટલે એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ થ્રુ ઇકોનોમીનો ગ્રોથ થશે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, એ માનવું ભૂલ ભરેલું છે. કારણ કે અત્યારે ડિમાન્ડ નથી, પ્રોબ્લેમ ડિમાન્ડનો છે, સપ્લાય સાઇડનો નથી. એ સરકારે સમજવાની જરૂર છે. એટલે ડિમાન્ડ ના હોય તો આ લોકો ઇન્વેસ્ટ નથી કરવાના. દેશપ્રેમની વાતોને બધું ઠીક છે, પણ એ લોકોનું મૂળ કામ પોતાનો સ્વાર્થ જોવાનું છે. એમાં એમનો વાંક બી નથી. પ્રાઇવેટ સેક્ટરનું આખી ડિઝાઇન જ એ રીતની છે. પ્રાઇવેટ કંપનીનું એક જ કામ છે, નહીંતર એ બરબાદ થઈ જાય જો બીજી રીતે વિચારે તો, કે પોતાનો નફો, પોતાનો સ્વાર્થ જોવો અને પોતાનો નફો મેક્સિમાઇઝ કરવો. પોતાનો નફો મેક્સિમાઇઝ કરવો એ જેની નંબર 1 અને એકમાત્ર પ્રાયોરિટી હોય કોઈ પણ પ્રાઇવેટ બિઝનેસની, મોટા ભાગે. એટલે ખર્ચો કેમ ઘટાડવો, વેચાણ વધારવું અને ખર્ચો ઘટાડવો. અને વેચાણ પણ બધા નથી વધારતા કે વધારવા માગતા, એટલે બેઝિકલી ખર્ચો ઘટાડવો. એટલે ટૂંકમાં પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એટલે પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરવા માટે જે વિચારે, એટલે ખોટા ખર્ચા નહીં કરે, બને એટલે ખાલી માણસોને નોકરી પર નહીં રાખે, રાખ્યા હશે ને તકલીફ પડશે તો છૂટા કરશે. બધાને કંઈ ઉદારતાથી પગારો બધાને વધારી નહીં નાખે. એને દેશના અર્થતંત્રને ચલાવવાની જવાબદારી એણે એના માથે નથી લીધી. એણે તો પોતાનું અર્થતંત્ર જોવાનું છે. જો એ દેશનું વિચાર કરે તો એની કંપની બંધ થઈ જાય. એટલે માણસોની ભરતી તો જ જે બી કરશે એના ફાયદા અને સ્વાર્થને માટે કરશે, જે એણે કરવાનું છે. એમાં કંઈ ખોટું છે એમ ના કહી શકાય. આ ફિલોસોફી જે છે. એટલે એની પાસે અપેક્ષા રાખવી કે બહુ બધી ભરતી કરશે તો એવું થવાનું નથી. અને જરૂર પડશે તો ભરતી બી કરશે, અને જરૂર પડશે ત્યારે છૂટા બી કરી દેશે. બિઝનેસમાં સાયકલ્સ આવશે તેજી મંદીના. ખાલી ભરતી કરે તો છૂટા કરવા પડે, ખાલી પગાર વધારે તો ઘટાડવા બી પડે, તો શું કરે. એટલે સાચવીને ફૂંકીને માણસોને લે, અને સાચવીને ફૂંકીને જરૂર પડે તો જ પગાર આપે. અને બને ત્યાં સુધી ઓટોમેશનનો આગ્રહ રાખે, જેથી એણે વધારે માણસોને નભાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે. એટલે આ લોકોના ભરોસે બેસી રહેવાય નહીં. એ લોકો એમનું કામ કરે. એમનું કામ પ્રોફિટ મેક્સિમાઇઝેશનનું છે. એમને જરૂર પડશે તો એ કરશે. એમાં તમારે એમને કહેવું પણ નહીં પડે. તમારે એમને પ્લીઝ ઇન્વેસ્ટ કરો એવું કહેવા પણ નહીં જવું પડે. એમને માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરો અને એવું બધું કરવાની કશું જ જરૂર નથી. કારણ કે જો એમને દેખાશે કે અત્યારે કમાણી છે, ઓપોર્ચ્યુનિટી છે પ્રોફિટ કરવાની, તો ઓટોમેટિકલી ઇન્વેસ્ટ કરશે, માણસોને હાયર બી કરશે. તમારે કહેવું પણ નહીં પડે. અને તમારા કહેવાથી એ નહીં કરે જો એના મગજમાં નહીં ઉતરે તો. અને કહેવા જશો ત્યારે 17 જાતની માગણીઓ કરશે, અને માગણીઓ અંત વગરની હશે. ટેક્સ માફ કરી દો, આ માફ કરી દો, મફત જમીન આપો, ટીકણું આપો, પૂછડું આપો. આ બધું આપશો તો પણ કદાચ ઇન્વેસ્ટ નહીં કરે, વાતો કર્યા કરશે. કારણ કે એના ભેજામાં ઉતરતું નથી. એને લાગશે કે આ કરવા જેવું છે, ઇન્વેસ્ટ કરવા જેવું છે, માણસોને ભરતી કરવા જેવી છે, તો જ એ કરશે. કારણ કે એને પ્રોફિટ દેખાઈ રહ્યો છે. તમારા કહેવાથી, તમારા રિક્વેસ્ટથી, એને દેશપ્રેમથી પ્રેરિત થઈને કામ કરવા જાય તો એણે તાળા મારવાનો વારો આવે. એટલે એ થવાનું નથી. અને થવાનું હોત તો એ થઈ ગયું હોત. એ ઓટોમેટિકલી થાય. એમાં તમારે કંઈ કશું કરવાનો, રોલ પ્લે કરવાનો છે જ નહીં. એટલે પ્રાઇવેટ સેક્ટરને વળમાળા પહેરાવવા જવું એ બધી હાસ્યાસ્પદ વાતો છે.
પોતાનો સ્વાર્થ, પોતાનો ફાયદો, પોતાનો પ્રોફિટ મોટિવ એ જુએ છે. પ્રાઇવેટ સેક્ટરમાં ફેલિયર પણ ધંધાઓ ઘણા બધા બંધ થઈ જતા હોય છે. એટલે તમે બહુ બધા મોટા થાય, એક્સપોર્ટ કરવા માંડે, આજ સુધી થયું નથી. કોમ્પિટિશનમાં નથી ઉતરી શકતા એ લોકો, એ લેવલની કેપેબિલિટી પણ નથી અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ જેવી. એટલે અપેક્ષાઓ રાખવી ભૂલ ભરેલું છે એમની પાસેથી. એ જ વસ્તુ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પાછળ જે સરકારનું ફોકસ છે એ પણ ભૂલ ભરેલું છે. કારણ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ આના જેવું જ છે. જ્યારે ફોરેનની કંપનીને લાગશે કે ભારતમાં પૈસા નાખવા, ફેક્ટરી ખોલવી કે ધંધો કરવો એના હિતમાં છે, એમાં એ કમાઈ શકશે, ખર્ચો બચશે, તો એ ઓટોમેટિકલી કરશે. એમાં તમારે એને આમંત્રણ આપવા જવાની, ચોખા મૂકવાની કોઈ જ જરૂર નથી. એ શોધી કાઢશે, સામેથી આવશે. તમે એને કહેવા જશો તો એ 17 જાતની ડિમાન્ડો મૂકશે. પહેલાં અમને આ કરી આપો, તે કરી આપો, આ કાયદો કાઢી નાખો, તે કાયદો કાઢી નાખો, મફત આપો, આમ તેમ, ટેક્સ નહીં, આ તે, આ બધી વાર્તાઓ. અને છતાં બી જ નહીં કરે. એને કરવું હશે તો એ સામેથી કરશે, સામેથી તમારે બારણે ઠોકતા આવશે. કારણ કે એનું કામ જ છે પોતાનો સ્વાર્થ જોવાનું. અને પોતાનો સ્વાર્થ જોએ એનું કામ છે. એટલે પોતાનો સ્વાર્થ એને જ્યાં દેખાશે ત્યાં સામેથી જ હશે. તમારે એને આમંત્રણ આપવાની ને એને એટ્રેક્ટ કરવાની ને આકર્ષિત કરવાની કંઈ જરૂર જ નથી. એટલે આ બધું એફડીઆઈના ભરોસે બેસી રહેવાનો શું મતલબ છે, મને સમજ નથી પડતી. એ લોકો આવવાના સદા આવશે અને આપણને ફોરેનના પૈસાની કોઈ જરૂર જ નથી. હા, એ લોકોની પાસે કંઈ નવી ટેકનોલોજીને નવું જ્ઞાન હોય ને આપણને મળતું હોય તો એ વાત અલગ છે. પણ પૈસા એટલે કે કેપિટલ ફોરેન પાસે છે ને આપણી પાસે નથી એવું માનવાની કોઈ જરૂર નથી અમુક મોટે ભાગે તો. એટલે ફોરેન કેપિટલની શું જરૂર છે? અને એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ડાયરેક્ટ વિદેશી રોકાણ, સીધું વિદેશી રોકાણ, મેં કીધું તેમ એના ગણિતે આવશે. એના ગણિતમાં બેસશે તો એ સામેથી આવશે. એના ગણિત છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એને દેખાશે તો એ આવશે. એને જ્યાં દેખાશે ત્યાં જશે. ભારત જશે, આફ્રિકા જશે, ચીન જશે, વિયેટનામ જશે. તમારા કહેવાથી એ ભારતમાં નહીં આવે. તમે આકર્ષવા જશો તો 17 સામે માગણી કરશે અને પૂરી કર્યા પછી પણ આવે એની કોઈ ગેરંટી નથી. એની સામે જ સિમ્પલ એક્ઝામ્પલ, શેર માર્કેટમાં કેટલું બધું વિદેશી રોકાણ આવે છે, જેને આપણે એફઆઈઆઈ કે એફપીઆઈ કહીએ છીએ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. તો ફોરેનના બિલિયન્સ ઓફ ડોલર્સ હિન્દુસ્તાનના સ્ટોક માર્કેટમાં આવ્યા અને ગયા અને આવતા રહે છે. એ કેમ આવે છે? એમાં તો કોઈ કહેવા પણ નથી ગયું. એને માટે કોઈએ સમિટ નથી કરી, સરકારે યોજનાઓ નથી બનાવી, સામેથી જ પૈસા આવ્યા. કારણ કે એમને લાગ્યું કે ભારતીય સ્ટોક માર્કેટમાં એમને માટે કમાવાનો ચાન્સ છે. તો કોઈએ કશું એમને કીધું નથી, કોઈ એમને એટ્રેક્ટ કરવા ગયું નથી, અને છતાં પણ પુષ્કળ પૈસા સ્ટોક માર્કેટમાં ફોરેનથી આવ્યા છે. બધાને ખબર છે આ વાત. આ ખોટું નથી બોલતો હું, બધાને ખબર છે. તો આ પૈસા કેમ આવ્યા? એને કોણ આકર્ષિત કરવા ગયેલું? એ આવ્યા કારણ કે એમને લાગ્યું કે આમાં ફાયદો છે. કોઈએ બોલાવવા પણ નહોતું જવું પડ્યું. એટલે એવું જ એફડીઆઈનું છે. એટલે એફડીઆઈ પાછળનું જે સરકારનું વળગણ છે એ છોડી દેવાની જરૂર છે. એ થશે, એનું થવાનું હશે તો, અને થવાનું હોત તો થઈ ચૂક્યું હોત. સેમ વસ્તુ સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશિપ કલ્ચરને લાગુ પડે છે. જે સરકારની ઈચ્છા છે કે કોલેજના છોકરાઓ બધા પોતે જ આંત્રપ્રિન્યોર બને, સ્ટાર્ટઅપ કરે અને લોકોને નોકરીઓ આપે, નોકરીઓ શોધવાની જગ્યાએ. હવે ભારત બહુ મોટો દેશ છે. નવા બિઝનેસીસમાં ફેલિયર બહુ વધારે છે. સ્ટાર્ટઅપ્સ બી ઘણા બધા ફેલ જાય છે. અને હવે તો સ્ટાર્ટઅપમાં એ લોકો ફંડિંગ વિન્ટર કહે છે. હવે સ્ટાર્ટઅપને પણ પૈસા મળતા ઘટી ગયા છે. ગ્લોબલ તકલીફોને કારણે હવે નવા ધંધામાં રોકાણ થતું ઘટી ગયું છે. એટલે બહુ ઓછા લોકોને હવે પૈસા મળશે. બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ, આઈઆઈટી, આઈઆઈએમ ટાઈપની હાઈફાઈ લેવલની ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહેલા છોકરાઓ, અને એમાંથી બી જેની પાસે ખરેખર બહુ સારો નવો ઇનોવેટિવ આઈડિયા હોય અને લાગે આ લોકોને કે આમાં દમ છે આંત્રપ્રિન્યોર બનવામાં, એવા લોકોને પૈસા મળશે. બાકીનાને નહીં મળે. એટલે એ બહુ લિમિટેડ થવાનું છે. એટલે સરકાર એમ માને કે બધા જ કોલેજવાળા આંત્રપ્રિન્યોર બની જાય સ્ટુડન્ટ્સ, એટલે એમને નોકરી આપવાની માથાકૂટમાંથી બચી જાય સરકાર, અને પછી એ લોકો પોતે નોકરી જનરેટ કરે તો એના ચાન્સીસ ઓછા છે. એ લોકો ઊભું કરશે તો પણ બહુ ટકવાનું નથી, કારણ કે મોટાભાગના સ્ટાર્ટઅપ્સ ફેલ જાય છે ઇન એની કેસ. પ્લસ ફંડિંગ ઓછું થઈ ગયું છે એટલે બધાને મળવાનું નથી. અને મોટાભાગના આવા સ્ટાર્ટઅપ, કારણ કે ખૂબ બધા સ્ટાર્ટઅપની વાત કરો તો કંઈ બધા કંઈ જીનિયસીસ નથી હોવાના. મોટાભાગના લોકો તો એક કોપી જેવું સરખું જ કરશે. ઇનોવેટિવ ને બ્રિલિયન્ટ અને ટેકનોલોજીકલ બ્રેકથ્રુ તો 2-3 જણા કરશે. મોટાભાગના લોકો તો કોપી જેવું ઇન્ટરનેટ બેઝડ, મોટાભાગની કે ઈ કોમર્સ બેઝ કે પ્લેટફોર્મ ટાઈપની જ વાતો હશે, જે લગભગ બધા જ કરી રહ્યા છે. એમાં કંઈ નવું નથી. એટલે બધાને પૈસા મળે અને બધા જ સફળ થાય થવાનું નથી. એટલે એમને પૈસા પણ નથી મળવાના અને લોકો બહુ નોકરીઓનું સર્જન પણ નથી કરી શકવાના. આટલા બધા સ્કેલ પર તો નહીં જ. એટલે એની પણ મર્યાદાઓ છે. એટલે
એની પાસેથી બી તમે કેટલી અપેક્ષા રાખી શકો એ વિચારી લેવું જોઈએ. મેન્યુફેક્ચરિંગ પરનો ઝુકાવ વધારે છે સર્વિસીસ કરતાં પ્રોડક્ટ્સ પર. હવે ઓલરેડી દુનિયામાં પુષ્કળ મોટાભાગની જગ્યાએ ફેક્ટરીઓમાં ઓવર કેપેસિટી છે. ફેક્ટરીઓ ધારે એટલો માલ બનાવી શકે એમ છે, માલથી દુકાનો ભરેલી છે, એટલે વસ્તુઓની બહુ જરૂર હોય એવું મને લાગતું નથી વધારે ઉત્પાદનની. અને ઉત્પાદન વધારવાના ક્લાઇમેટ પરના જોખમો છે કે તમે જેટલું ઉત્પાદન ને ફેક્ટરીઓ વધારો એટલું પર્યાવરણ અને પોલ્યુશન ને બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે લાંબે ગાળે. એટલે પ્રોડક્શન ઇકોલોજીકલી એવી એક્ટિવિટી છે જે ઇકોલોજી પર અસર કરે છે. એટલે વધારે પડતું પ્રોડક્શન જો પોલ્યુશન તરફ લઈ જતું હોય તો માનવજાત માટે હિતકારી નથી. સર્વિસીસમાં પોલ્યુશન નથી જ્યારે પ્રોડક્શનમાં છે. એટલે આના પર બી ખોટો ઝુકાવનો કંઈ મતલબ નથી. બીજું ઓવર કેપેસિટી છે. અને મેં કીધું તેમ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગને બધામાં થતું જ નથી. રોકાણ ડેટા એમ કહે છે કે રોકાણ ઘટી રહ્યું છે મેન્યુફેક્ચરિંગ કેપેસિટીમાં ને બધામાં, કારણ કે ડિમાન્ડ નથી. સપ્લાય સાઇડ ઇકોનોમિક્સ પર જોર આપ્યો, ડિમાન્ડ પર નથી, એટલે એ નથી થયું. અને સૌથી મોટી વાત કે ઓટોમેશનની તરફ જઈ રહ્યા છે બધા. એટલે બને ત્યાં સુધી મેન્યુફેક્ચરિંગમાં લેબરનું એબ્સોર્પ્શન ઘટશે, લેબર ઇન્ટેન્સિવ મેન્યુફેક્ચરિંગ ઓછું થશે, કેપિટલ ઇન્ટેન્સિવ થશે, કે જ્યાં પૈસા નાખો, મશીનરી નાખો એટલે માણસોની માથાકૂટ ખર્ચાઓ ત્રાસમાંથી બચી જવાય. લેબરના મગજમારીમાંથી બધાને બચવું છે. એટલે એમ્પ્લોયમેન્ટ જનરેશન આના થ્રુ પણ બહુ થવાનું નથી. એટલે આ પણ એક તકલીફ છે. ટ્રિકલ ડાઉન ઇકોનોમિક્સ પણ એક ખોટો આઈડિયા છે. થયો નથી, કારણ કે એકચ્યુઅલી ટ્રિકલ અપ થાય છે, ટ્રિકલ ડાઉન થતું નથી. ગરીબ માણસ પાસે પૈસા આવે ત્યારે એને બિચારાને જરૂર એટલે સીધો દોડે ખરીદવા, ખાવાનું ખરીદે, કપડાં ખરીદે, અને એ બધા પૈસા તો ઉપર જાય. જેની પાસે આ વસ્તુઓ છે, જે ફેક્ટરીઓ પાસે, દુકાનદારો પાસે, એ બધા પાસે જશે. એટલે પૈસા નીચેથી ઉપર જાય છે, ઉપરથી નીચે નથી આવતા. જ્યારે અમીર માણસ પાસે પૈસા આવે છે ત્યારે બચત કરી શકે એમ છે, કારણ કે એણે તો ખર્ચવાની જરૂર નથી. એની તો જીવન જરૂરિયાતની ઓલરેડી સંતોષાયેલી છે. અને ડેટા જેમ કહે છે કે સિમ્પલી કે તમારી જેટલી ઇન્કમ આવે, જેમ ઇન્કમ વધતી જાય તેમ ઇન્કમનો જેટલો પર્સન્ટેજ તમે તમારી જીવન જરૂરિયાત પાછળ ખર્ચો છો એ પર્સન્ટેજ ઘટતો જાય. કે તમારી જે આદતો ફિક્સ હોય, તમારું ખાવા પીવાનું ફિક્સ હોય, તમે થોડો સુધારો ને થોડો ઇમ્પ્રુવમેન્ટ કરો, પણ તમે સોનું તો ખાઈ નથી શકતા, કે કરન્સી તો ખાઈ નથી શકતા. એટલે તમારી જીવન જરૂરિયાતની ફિક્સ પેટર્ન્સમાં જે ખર્ચો છે એટલો જ રહેશે. અને તમારી ટોટલ ઇન્કમના જો ઇન્કમ વધતી હશે તો એના પર્સન્ટેજના પ્રમાણમાં ઘટતો જ હશે. તમારી પાસે સ્પેર પૈસા વધશે. એ પૈસા પછી તમે શેર માર્કેટમાં, સોનામાં, પ્રોપર્ટીમાં અને બધામાં નાખશો, અથવા બચત કરશો, કે ઘરે રાખશો, કે બેંકમાં રાખશો. એટલે એ બધા પૈસા તમે ખર્ચશો અને ગરીબના હાથમાં જશે એવું બનતું નથી. એને ખર્ચવા પડે છે ને એ પૈસા પ્રોડ્યુસર્સ અને સેલર્સ પાસે જાય છે. એટલે ટ્રિકલ અપ થાય છે, ટ્રિકલ ડાઉન નથી થતું. અને પૈસા પણ અમુક સર્કિટમાં ફ્લો કરે છે. પૈસાદારના પૈસા એના સર્કલમાં ફરે છે. એક શેર માર્કેટવાળા પાસેથી બીજા શેર માર્કેટવાળા પાસે જાય છે. એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈએ. સરકાર અમે જ્યારે બી ખર્ચો કરે ત્યારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન પાછળ ખર્ચો કરે. હવે કોઈએ કંઈક કીધું કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ ₹1 ખર્ચો તો કંઈ 7 ગણું GDP વધે. આવી બધી કોઈક સ્ટડી કોઈએ કરી છે એવું કહેવાય છે, પણ હું આ બધી સ્ટડીને બહુ માનતો નથી. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન પાછળના ખર્ચો કરવાથી કોને કેટલો અને શું ફાયદો થાય છે વિચારવાની જરૂર છે. અને એ પણ અમુક સર્કિટમાં જ ફરતો હશે. કન્સ્ટ્રક્શન સેક્ટરનો પૈસો કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ફર્યા કરશે. ઇકોનોમીના બધા સ્તર સુધી કે દરેક અલગ અલગ સ્તર સુધી એ પહોંચતો નથી. એટલે અત્યાર સુધી આ જ પ્રમાણે સરકાર બિહેવ કરતી આવી છે. સપ્લાય સાઇડ ઇકોનોમિક્સ, ટ્રિકલ ડાઉન ઇકોનોમિક્સ, મેન્યુફેક્ચરિંગ પર ફોકસ, પ્રાઇવેટ સેક્ટર પર ફોકસ, FDI પર ફોકસ, આંત્રપ્રિન્યોરશિપ ને સ્ટાર્ટઅપ પરનું હવે નવું ફોકસ. આ બધું જે ફોકસ છે એ બધા ફોકસથી જેટલો ફાયદો થવાનો હતો એ થઈ ગયો. હવે આગળ જવું હશે તો નવા થિંકિંગની જરૂર પડશે. આ હવે આમને આમ વધારે લેવલ, એક નેક્સ્ટ લેવલ સુધી આપણને લઈ જાય. ત્યાં ને ત્યાં જ આપણે આમાં જ થોડું ઘણું અટવાયા કરશું. નવા સ્તર પર પહોંચવા માટે નવા થિંકિંગની જરૂર છે, જેની ચર્ચા આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.